નમસ્કાર મિત્રો, NDITI હબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે GSRTC એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ દ્વારા પાસ સિસ્ટમ કે જે ITIના તાલીમાર્થી માટે એકદમ ફ્રી બસ પાસ સિસ્ટમ ઉપલબ્ધ છે. તો ITI કરતા તાલીમાર્થી મિત્રો તેનો લાભ લેવા માટે ફ્રી બસ પાસ સિસ્ટમમાં પાસ કેવી રીતે નીકાળવો તે આખી પ્રોસેસ આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો સૌપ્રથમ ગૂગલની અંદર આપણે લખીશું બસ પાસ ગુજરાત એવું લખી અને સર્ચ કરતાં જ આ રીતનું પેજ ઓપન થાય છે, જેની અંદર GSRTC પાસ પોર્ટલ જે આપણે દેખાય છે એના ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ GSRTCની આ રીતનું એનું પેજ ઓપન થાય છે. તે નીચે સ્ક્રોલ કરશું. સ્ક્રોલ કરતાં આપ જોઈ શકો છો સ્ટુડન્ટ પાસ સર્વિસ, પેસેન્જર પાસ સર્વિસ અને મનપસંદ પાસ સર્વિસ. એમાં આપણે સ્ટુડન્ટ પાસ સર્વિસ ઉપર જઈ અને ક્લિક કરીશું. ત્યાં પણ ધોરણ 1 થી 12 કરતાં માટે સ્ટુડન્ટ 1 to 12, બીજા નંબરે ITI સ્ટુડન્ટ, ત્રીજું અધર કોર્સ જેમાં ડિપ્લોમા ડિગ્રી અને પ્રોફેશનલ પ્રોગ્રામ છે. તો આપણે આની અંદર ITI કરતાં તાલીમાર્થી માટે એના ફ્રી બસ પાસનું છે એટલે ITI સ્ટુડન્ટ ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ આ રીતનું એનું પેજ ઓપન થશે. એની અંદર શરૂઆતમાં ન્યૂ અને રિન્યૂ, તો નવા તાલીમાર્થી માટે ન્યૂ આવશે અને જે તાલીમાર્થીએ પાસ નીકાળ્યો છે એના માટે રિન્યૂ આવશે. તો આપણે અહીંયા ન્યૂ ઉપર જે છે એ રાખીશું. ત્યારબાદ અહીંયા જોઈ શકો છો ITI એનરોલમેન્ટ નંબર, એ આપણે જે તે ઇન્સ્ટ્રક્ટર પાસેથી લેવાનો રહેશે. ત્યારબાદ જો આપનું કાર્ડ ખોવાઈ ગયું છે, લોસ્ટ આઈ કાર્ડ, પાસ ખોવાઈ ગયો તો લોસ્ટ પાસ ઉપર ક્લિક કરવાનું રહેશે. તેમજ નીચે એક FRIની કોપી આપણે એટેચ કરવાની રહેશે. જો કે આપણે અહીં જરૂર નથી, આપણે તો અહીંયા પાસ કઈ રીતે નીકાળવાનું સિસ્ટમ જોઈશું, પણ આ તો જરૂર પડે તો આ રીતનું આઈ કાર્ડ ખોવાઈ ગયું હોય તો અને પાસ ખોવાઈ ગયું. નીચે આપણે જે ડિટેલ બતાવે છે ફૂલ નેમ, ડેટ ઓફ બર્થ, કેટેગરી, જેન્ડર, ITI નેમ, ટ્રેની શિફ્ટ, ટ્રેની યુનિટ, રોલ નંબર, ITI એડ્રેસ, મોબાઈલ નંબર અને ઈમેલ. આ બધી જ વિગતો ફક્ત ને ફક્ત એનરોલમેન્ટ નંબર એડ કરવાથી, એનરોલમેન્ટ નંબર દાખલ કરવાથી આ બધી જ વિગતો ઓટોમેટિક ફેચ થઈ જશે, એટલે કે ઓટોમેટિક આવી જશે. નવો તાલીમાર્થી હશે તો પણ અને રિન્યૂ કરતા હશે તો પણ ફક્ત ને ફક્ત અહીંયા એનરોલમેન્ટ નંબર આપણે દાખલ કરીશું એટલે તુરંત જ નીચેની તમામ જે વિગતો આપણને અત્યારે દેખાઈ રહી છે એ બધી ઓટોમેટિક એડિટ થઈ જશે. ત્યારબાદ આપણે નીચે અહીંયા જોઈશું તો ફ્રોમ અને ટુ. તો ફ્રોમમાં આપણું જે પણ એડ્રેસ ઘરનું હશે એ આવશે. ટુમાં ITIનું એડ્રેસ આવશે. રૂટ આપણે બતાવશે, રૂટ નહીં હોય તો આપણે ડેપોમાં જઈને રૂટ નખાવવાનું રહેશે. ત્યારબાદ આઈ કાર્ડ, પાસ, કલેક્ટ, કાઉન્ટર નેમ એ પણ આપણે ડેપોમાં જઈ અને લખાવવાનું રહેશે, મતલબ ડેપોમાં લઈ જઈ અને આપણે પૂછી અને લખવાનું રહેશે. ત્યારબાદ એકેડમિક યર એટલે આપણું આ ચાલુ વર્ષ આવશે 2026-27. યર એટલે પહેલું વર્ષ હોય તો પહેલું, બીજું હોય તો બીજું. આઈ કાર્ડ ફ્રોમ ટુ 2માં આપણું જે એકેડમિક કેલેન્ડર યર છે એ લખીશું. પાસ ડ્યુરેશન મહિનો, 2 મહિના, 3 મહિના લખી શકીએ છીએ. અને તે 3 મહિનાની પાસની આપણે જે પણ છે એ વિગતો ભરી અને પછી નીચે આપણે સર્વિસ ટાઈપમાં લોકલ હોય તો લોકલ, એક્સપ્રેસ હોય તો એક્સપ્રેસ એ રીતનું લખી અને પછી સબમિટ આપવાનું રહેશે. સન્ડેના દિવસે રજા હોય એટલે નો લખવાનું રહેશે. આ બધી વિગતો એડ કરી અને પછી નીચે આપણે સબમિટ આપીશું. સબમિટ આપતાની સાથે જ આપણી આ અરજી જે છે એ આ રીતે બતાવશે. સ્ક્રોલ કરશું એટલે
સફળતાપૂર્વક સબમિટ થઈ ગઈ છે અને એપ્લિકેશન નંબર પણ બતાવી દીધો હશે. હવે આપણે નીચે સ્ક્રોલ કરતાં ત્યાં જન્મ તારીખ અને કેપ્ચા આ બંને વિગતો એડ કરી અને ડાઉનલોડ એપ્લિકેશન ફોર્મ ઉપર ક્લિક કરશું એટલે આપણું ફોર્મ ડાઉનલોડ થઈ જશે. અહીંયા જે ફોર્મ આપણને દેખાય છે એ ફોર્મની આપણે આખી પ્રિન્ટ લઈ લઈશું. પ્રિન્ટ લીધા બાદ એ જે છે એની અંદર ઉપર આપણે જોઈ શકીએ છીએ એક બાજુ પાસપોર્ટ સાઇઝના બંને બાજુ પાસપોર્ટ સાઇઝના ફોટા લગાવવાના છે. એમાં એક બાજુ આચાર્યશ્રીના સહી સિક્કા કરવાના રહે છે અને એક બાજુ સહી સિક્કા કરવાના રહેશે નહીં. નીચે વિદ્યાર્થીનું પૂરું નામ, સરનામું, કામચલાઉ સરનામું, શાળા મહાશયનું નામ એ બધી વિગતો જે આપણે ભરી છે એ ટોટલી વિગતો અહીંયા બતાવશે. નીચે આપ જોઈ શકો છો કે વાલીની સહી અને પૂરું સરનામું આવશે આપના વિશ્વાસમાં. ડાબી સાઈડ વિદ્યાર્થીની સહી આવશે. નીચે આ રીતે જે પણ પાસ મેળવવા માટેની અરજી છે એ આપ જોઈ શકો છો. ત્યારબાદ અહીંયા આપણે શૈક્ષણિક સંસ્થા નંબર જે તે આપણે ઇન્સ્ટ્રક્ટર જોડેથી લખાઈ રહેવાનો રહેશે. નીચે શાળા મહાશયનો સિક્કો અને આચાર્ય શાળા મહાશયનો સિક્કો અને સહી એ આપણે ફોરમેન સાહેબ શ્રી જોડેથી કરાવી લેવાનું રહેશે. ત્યારબાદ આ જે ફોર્મ છે એ ફોર્મ આપણે આ અરજી લઈને આપણે એસટી ડેપોમાં જમા કરાવવાનું રહેશે. સાથે સાથે રહેઠાણનો પુરાવો, આધાર કાર્ડની ઝેરોક્સ, CMD રિસિપ્ટ એટલે કે આપણે જે 250 રૂપિયા ITIમાં ભર્યા હતા એ રિસિપ્ટ, આ બધાની ઝેરોક્સ સાથે એક આઈ કાર્ડ માટે ₹10 આપવાનું રહેશે. તો આ રહી આખી બસ પાસ સિસ્ટમની અંદર તાલીમાર્થીઓએ કઈ રીતે ફ્રી બસ પાસ નીકાળવો તે. તો તાલીમાર્થી મિત્રો આ વિડીયો આપને કેવો લાગ્યો એ જરૂર કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અને આવા ને આવા વિડીયો જોવા માટે લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ, જય ભારત.